ભારતીયોએ ચાંદ પર પહોંચ્યા બાદ હવે દરિયાની ઊંડાઈ માપવાની તૈયારીઓ કરી લીધી છે। ચેન્નઈના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી ખાતે સમુદ્રયાન તૈયાર થઈ રહ્યું છે અને આ યાનના 50% પાર્ટ્સ હવે 2025માં ભારતીય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવશે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે સમુદ્રયાનની મૂળભૂત ફ્રેમ મત્સ્ય જહાજ આ સાથે જ કોમ્યુનિકેશન નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર ભારતમાં વિકસાવવામાં આવી રહ્યા છે। તો કેટલાક કેમેરા અને સેન્સર્સ આ સાથે જ ઓકોસ્ટિક્સ ફોન અને સિન્થેટિક ફોન આયાત કરવા પડ્યા હતા। ધ્યેય 2026માં 30 મીટર 200 મીટર 500 મીટરની ઊંડાઈએ જહાજના 3 અલગ અલગ રિહર્સલ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। બધા જ સાધનો અને ઘટકોને નોર્વેજિયન એજન્સી દ્વારા હાલ સર્ટિફિકેટ મળી ગયું છે। તો 50% સ્વદેશી પાર્ટ્સ આ સાથે જ ખાસ વૈજ્ઞાનિક સબમરીન 4 કલાકમાં 6 કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચી શકે તેવી તૈયારીઓ હાલ ચાલી રહી છે।